જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. એની અંદર આપણે પાઠ 1નું રિવિઝન પુનરાવર્તન છે એ કરતા હતા. એની અંદર આપણે આગળ 4 ભાગ છે એ જોયા છે. એની અંદર આપણે ઘણા બધા જે ટોપિક છે એની ચર્ચા છે કરતા હતા. એની અંદર આપણે પહેલા ભાગની અંદર પ્રસ્તાવના ઉપરાંત જે ભારતનો જે ભવ્ય વારસો છે એના વિશે ચર્ચા છે કરતા હતા. એ ઉપરાંત સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું, એની ચર્ચા છે આપણે ભાગ 1ની અંદર કરી. ભાગ 2ની અંદર આપણે જે આપણો વારસો છે એના મુખ્યત્વે 2 ભાગ છે પાડવામાં આવે છે. એક પ્રાકૃતિક વારસો છે અને બીજો સાંસ્કૃતિક વારસો છે. તો બીજા ભાગની અંદર આપણે પ્રાકૃતિક વારસા વિશે અભ્યાસ છે એ કરતા હતા. પ્રાકૃતિક વારસાની અંદર આપણે જોયું હતું કે ભૂમિ દ્રશ્યો છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે અને વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ છે આપણે પ્રાકૃતિક વારસાની અંદર કર્યો. ત્યાર પછી આપણે ભાગ 3ની અંદર સાંસ્કૃતિક વારસો છે એની આપણે ચર્ચા છે કરતા હતા. એની અંદર જે સાંસ્કૃતિક વારસાના જે વિરાસતના જે સ્થળો છે એની વિશે આપણે ચર્ચા છે એ કરી ગયા. ત્યાર પછી ભાગ 4ની અંદર ભારતના જે વારસાના જે મુખ્ય સ્થળો છે, આ ઉપરાંત ગુજરાતના જે સ્થળો છે, આ ઉપરાંત ગુજરાતના જે લોકમેળાઓ છે એની વિશે ચર્ચા છે આપણે 1 થી 4 ભાગની અંદર આપણે વિગતવાર છે એ કરી ગયા છે. તો અહીંયા હું આપણી શાળા છે સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની જે ઓનલાઈન ચેનલ છે એમાં દરેક વિદ્યાર્થીઓનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભાગ 5ની અંદર ભારત ભૂમિ અને એના લોકો, એ આપણે ચોથા ભાગની અંદર એક નિગ્રેટો પ્રજા, જેને આપણે હબસી પ્રજા પણ કહીએ છીએ, એની શરૂઆત છે આપણે ચોથા ભાગની અંદર કરી ગયા. ત્યાર પછીના જે ભારત ભૂમિના જે લોકો છે એની વિશે ચર્ચા છે આપણે આજે ભાગ 5ની અંદર વિગતવાર છે એ કરવાના છીએ. તો જોઈએ આપણે કે કેવી કેવી પ્રજાઓ છે જે ભારતની અંદર આવી વસી અને પોતાની સંસ્કૃતિ છે એને ફેલાવીને ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એની વિશ્વને જે ભેટ આપી છે એની પાછળ આ બધા લોકો છે એ કારણભૂત છે. તો આપણે નિગ્રેટો પ્રજા વિશે જોયું હતું કે આ નિગ્રેટો જે પ્રજા છે મૂળ આફ્રિકન પ્રજા છે હતી. પાકિસ્તાનના બલુચિસ્તાનના રસ્તે થઈને આ નિગ્રેટો પ્રજા છે આફ્રિકાથી ભારતની અંદર આવે છે. આ પ્રજાના જે શારીરિક લક્ષણો છે એમાં એ વર્ણે એટલે કે એનો શરીરનો જે રંગ છે એ શ્યામ હોય છે. 4 થી 5 ફૂટ ઊંચું એનું શરીર હોય છે. આ ઉપરાંત એના જે વાળ છે એ એકદમ વાંકડિયા વાળ છે એ ધરાવતા હતા. તો આ જે છે એ આ નિગ્રેટો હબસી પ્રજા છે એનું બાહ્ય અથવા તો શારીરિક લક્ષણો છે એ હતા. ત્યાર પછીની જે પ્રજા છે એ ઓસ્ટ્રેલિયોઇડ અથવા તો એને નિષાદ પ્રજા પણ કહેવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. આપણે જોયું કે નિગ્રેટો પ્રજા છે એ આફ્રિકાથી આવી હતી બલુચિસ્તાનના રસ્તે થઈને. એમ આજે ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા, નિષાદ પ્રજા છે એ અગ્નિ એશિયાના દેશોમાંથી આવેલી હતી. તેઓનો રંગ છે એ પણ શ્યામ હતો. લાંબુ અને પહોળું માથું હતું. એનું માથું છે એ કેવું હતું? લાંબુ હતું અને પહોળું માથું હતું. કદ ટૂંકું, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. આપણે નિગ્રેટો પ્રજાનું જોયું હતું કે એ પ્રજા છે એ વર્ણે શ્યામ હતી, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. જ્યારે આ નિષાદ પ્રજા છે એના શારીરિક બાહ્ય લક્ષણો છે એ કેવા હતા? તો કે રંગે એ પણ શ્યામ હતા. આ ઉપરાંત લાંબુ અને પહોળું માથું હતું, ટૂંકું કદ હતું, ચપટું નાક
એ એમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ છે એ કહેતા. ભારતની અંદર જે આર્યો આવ્યા હતા એ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા તરીકે ઓળખતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ છે એ પ્રયોજવામાં આવતો હતો. આપણા ભારતની અંદર જે ભીલ લોકો છે એની માટે પણ નિષાદ શબ્દ છે એ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું જે મ્યાનમાર છે તેની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે. આ પ્રજા છે એના લક્ષણો છે એ હાલની કઈ પ્રજાની અંદર જોવા મળે છે તો કે ભારતની કોલ અને મુંડા જાતિ છે એ, આ ઉપરાંત અસમની જે ખાસી પ્રજા છે એ, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારની અંદર જે જાતિઓ વસે છે એમાં આ ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજાના લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે. તમને પરીક્ષાની અંદર પૂછાય કે હાલમાં ભારતની કઈ પ્રજાની અંદર ઓસ્ટ્રેલોઇડ અથવા તો નિષાદ પ્રજાના લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે તો કે ભારતની જે કોલ અને મુંડા જાતિ છે, અસમની ખાસી પ્રજા છે, આ ઉપરાંત નિકોબાર અને બ્રહ્મદેશની જે જાતિઓ છે એની અંદર આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો છે એ વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો છે એ વિશિષ્ટ રહ્યો છે. ભારતની જે સંસ્કૃતિ છે અને એની જે સભ્યતા છે એનું નિર્માણ કરવામાં આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એનો ફાળો છે એ વિશિષ્ટ રીતે જોવા મળે છે. તેઓ એટલે કે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા પાસે શું શું આવડત હતી તો કે એને માટીના વાસણો છે એ બનાવતા આવડતા હતા. આ ઉપરાંત ખેતી કરવાની જાણકારી આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને હતી. આ ઉપરાંત સુતરાઉ કાપડનું વણાટકામ કરવાનું આ પ્રજા છે એ ખૂબ જ સારી રીતે જાણતી હતી. આ એની પાસે રહેલા કૌશલ્યો હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ છે એ ધરાવતા હતા. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે પણ ધાર્મિક પ્રકૃતિની પ્રજા હતી. તેની પાસે પણ એના દેવદેવીઓ અને એના ધાર્મિક જે તત્વો છે એની પાસે હતા, એટલે કે એ પણ ધાર્મિક માન્યતાઓ છે એ ધરાવતી હતી. ત્યાર પછીની જે પ્રજા છે એ દ્રવિડ લોકો છે. દ્રવિડોને મોહેંજો-દડોની સંસ્કૃતિ, મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. અને નીચે અંડરલાઈન કરી શકાય. આ દ્રવિડ જે પ્રજા છે, દ્રવિડ લોકો છે એને મોહેંજો-દડો અને સિંધુ સંસ્કૃતિના સર્જકો છે માનવામાં આવે છે. આ ઉપરાંત પાષાણ યુગની જે સંસ્કૃતિ, પથ્થર યુગની જે સંસ્કૃતિ છે એના સીધા વારસદાર તરીકે આ દ્રવિડ લોકોને માનવામાં કે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો છે એ દ્રવિડ કહેવાય. આ દ્રવિડ પ્રજા છે એ ઉત્તરમાંથી આવેલી, એના આ પ્રજા પાસે એની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો છે એ ટકી રહ્યા છે. સમયાંતરે આ ઉત્તરમાંથી આવેલી જે પ્રજા છે એ દ્રવિડ પ્રજા તરીકે ઓળખાણી. દ્રવિડોએ માતા રૂપે એટલે કે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ છે એ સૌપ્રથમ વખત આ દ્રવિડોએ આપી હતી. આ દ્રવિડ પ્રજા છે પોતાની માતા તરીકે દેવી અથવા તો પાર્વતીને પૂજતા અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે ભગવાન શિવની પૂજા છે એની સમજ છે એ આ દ્રવિડ પ્રજાએ આપી છે.
ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આપણે દીપ કરીએ એટલે કે દીવો કરીએ, ધૂપ કરીએ એટલે કે અગરબત્તી છે, ઉપરાંત જે સુગંધી ધુમાડો છે આપણે આપણા ધર્મસ્થાનોની અંદર કરીએ છીએ એ, અને જે આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ એની સમજ છે એ આ દ્રવિડ પ્રજાએ આપી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. એને દીપ, ધૂપ અને આરતીની સમજ તો આપી, સાથે સાથે પ્રકૃતિની પૂજા કરવી, પશુઓની પૂજા કરવી એની પણ ભેટ છે એ આ દ્રવિડ પ્રજાએ આપી છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. દ્રવિડોના જે મૂળ દેવો હતા એટલે કે માતા તરીકે દેવી પાર્વતીને અને પિતૃ તરીકે ભગવાન શિવની પૂજા છે કરતા હતા, એ જે દ્રવિડોના દેવ હતા એને જ આર્યોએ દેવો તરીકે સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો છે એ પણ પ્રસર્યા. સમય જતાં આર્યો અને દ્રવિડો એવી રીતે હળીમળી ગયા કે એની વચ્ચે લગ્ન સંબંધો છે એ પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ પ્રચલિત હતી. એની નીચે અંડરલાઈન કરો. દ્રવિડ પ્રજાની અંદર કેવી પ્રથા છે પ્રચલિત હતી? તો કે માતૃમૂલક પ્રથા છે પ્રચલિત હતી. એટલે કે એના દ્રવિડ સમાજની અંદર સ્ત્રી છે એનું ખૂબ જ મહત્વ છે હતું. જ્યારે આર્યો છે એ પિતૃમૂલક કુટુંબ પ્રથા છે એ ધરાવતા હતા. તેઓએ એટલે કે દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન છે એ જોવા મળે છે. આ દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. આ ઉપરાંત આ દ્રવિડો છે એ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું એટલે કે જે દોરો છે બનાવવા માટે એને કાંતણ કરવામાં આવે છે, કાંતવું, એ દોરાને વણવો, આ ઉપરાંત રંગ રોગાન કરવું, હોડી અને તરાપા બનાવવા જેવા ક્ષેત્રોની અંદર આ દ્રવિડ પ્રજાનું વિશેષ પ્રદાન છે એ જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. આર્યો છે એ ઉત્તરની અંદર ખૂબ જ શક્તિશાળી બન્યા. એના કારણે થઈને સમગ્ર ભારત વર્ષની અંદર પથરાયેલી આ જે દ્રવિડ પ્રજા છે આર્યોના પ્રભાવના કારણે દક્ષિણ તરફ છે એ ખસી છે અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. તમને પૂછવામાં આવે કે હાલની અંદર દક્ષિણની અંદર દ્રવિડ કુળની મુખ્ય ભાષાઓ છે એ કઈ કઈ છે? તો કે તમિલ, તેલુગુ અને મલયાલમ જે છે એ દ્રવિડ કુળની મુખ્ય ભાષા છે અને દક્ષિણની અંદર આ ભાષાઓ બોલતા લોકો આજે પણ વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. તો આ વાત થઈ દ્રવિડોની. દ્રવિડો છે એ મોહેજોદડો અને સિંધુ સંસ્કૃતિના સીધા વારસદારો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પાષાણ યુગની સંસ્કૃતિના એ સીધા વારસદારો પણ ગણવામાં આવે છે. આ પ્રજા છે એ પોતાની માતા તરીકે દેવી અથવા તો પાર્વતી અને પિતૃ તરીકે પરમાત્મા એટલે કે ભગવાન શિવ છે એની પૂજા છે કરતા હતા. આ પ્રજાએ દીપ, ધૂપ અને આરતીની જે વ્યવસ્થા છે એ આપી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રજા છે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા પણ કરતી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત દ્રવિડ પ્રજાની જે કુટુંબ વ્યવસ્થા છે માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ હતી. આ પ્રજા છે એની પાસે અવકાશી જ્ઞાન, ગ્રહોનું જ્ઞાન, આ ઉપરાંત કાંતવું, વણવું, રંગવું અને હોડી તરાપા બનાવવાનું જ્ઞાન છે
એ આ પ્રજા પાસે હોવાનું જાણવા મળે છે। તો આ વાત થઈ દ્રવિડ લોકોની। ત્યાર પછીની જે અન્ય પ્રજાઓ છે એમાં આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારી અને આર્મેનોઇડ પ્રજા પણ હતી। એમાં આપણે મોંગોલોઇડ પ્રજા જોઈએ। આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી। તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો। સમય જતાં તેનું ભારતીયકરણ થયું। આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો છે એ ધરાવતી હતી। તો આ મોંગોલોઇડ જે પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતની અંદર આવી છે। આ પ્રજા છે એ ભારતની અંદર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે ક્ષેત્રોની અંદર એણે વસવાટ છે એ કર્યો અને સમય જતાં એનું ભારતીયકરણ છે એ થયું છે। આ પ્રજા છે એના શારીરિક લક્ષણો છે એનો વર્ણ છે એ પીળો છે। આ ઉપરાંત ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો છે એના શારીરિક બાહ્ય લક્ષણો છે એ હતા। મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા। તેઓ કિરાત તરીકે ઓળખાતા। આગળ જોયું કે આ મોંગોલોઇડ છે એનો વર્ણ છે કેવો હતો? પીળો રંગ હતો। એટલા માટે આ પ્રજા એટલે કે મોંગોલોઇડ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે। નીચે અંડરલાઈન છે એ કરી શકાય। ત્યાર પછી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા। આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે। આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો છે એ ધરાવે છે। આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે। અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે। આ ત્રણેય પ્રજાતિઓ છે અથવા તો પ્રજા છે એના ભૌતિક ગુણો છે એ એક સરખા હોવાનું સરખા ગુણો છે ધરાવે છે। આ પ્રજા છે હાલમાં ભારતના મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાત એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ જે પ્રજા છે એવા લક્ષણો ધરાવતા લોકો છે એ જોવા મળે છે। ત્યાર પછીની વાત છે આર્યોની। ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય અથવા તો નોર્ડિક લોકો છે એ હતા। આર્ય જે સભ્યતા છે એના નિર્માતાઓ આ આર્ય લોકો છે હતા, જેને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા। તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ છે એ અપાયું હતું। પ્રાચીન કાળની અંદર હિન્દુઓ છે એને આર્ય પ્રજા તરીકે ઓળખવામાં આવતી હતી। આ આર્યો છે કે જે પ્રદેશની અંદર નિવાસ કરતા, વસવાટ કરતા એ પ્રદેશને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવતું હતું। પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેણે સપ્ત સિંધુ નામ છે એ આપ્યું। આ આર્યો છે પ્રાચીન કાળની અંદર જે પ્રાચીન કાળની અંદર એ વાયવ્ય ભારતની અંદર જોવા મળતા હતા। 7 જે મોટી નદીઓ આજે આર્ય લોકો છે એ જે પ્રદેશની અંદર વસતા હતા ત્યાં 7 મોટી નદીઓ આવેલી હોવાના કારણે તેને સપ્ત સિંધુ નામ છે એ આપ્યું હતું। ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર છે એ થયો। અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા। આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો। તો આર્ય પ્રજાની અંદર થયેલો જે ભરત રાજા છે એના નામ ઉપરથી આ
ભારત દેશ છે એનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના છે એ કરતા હતા. આર્ય પ્રજા છે પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા છે એ કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ અથવા તો ઋચાઓની રચના છે એ કરી હતી. આ આર્ય પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે એ પહાડો, નદીઓ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આ ઉપરાંત આર્ય પ્રજાએ આ બધાની પૂજા આરાધના કરવા માટે એની સ્તુતિઓ અથવા તો ઋચાઓ છે, સંસ્કૃત શ્લોકો છે એની રચના છે એ પણ કરી હતી. સમય જતાં વેદ પઠન છે પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ છે શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન છે તો ભારતની અંદર, પ્રાચીન ભારતની અંદર જે આ પ્રજાઓ આવી અને સમયાંતરે બધી પ્રજાઓ વચ્ચે એકીકરણ થયું અને એમાંથી એક સમન્વયી સંસ્કૃતિ છે એનું નિર્માણ કે એનું સર્જન છે થયું. સમયાંતરે ભારતમાં આવેલી અને વસેલી આ બધી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો છે એ બંધાયા, જેથી પ્રજાઓનું સંમિશ્રણ છે એ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને ભાષાઓ, વિચાર, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય છે એ થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ છે એ થતું રહ્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો છે એ આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ છે એ થયું. આ પ્રજાઓ છે એ એકબીજામાં એટલી બધી ઓતપ્રોત થઈને ભળી ગઈ કે આ પ્રજાઓનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અને દરેક પ્રજા છે એનું ભારતીયકરણ થઈને એક મુખ્ય પ્રવાહની અંદર ભળી ગઈ અને જેને કારણે એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ છે એ ભારત દેશની અંદર થઈ શક્યું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ છે એ બન્યો. તો આ રીતે આ બધી જે પ્રજાઓ છે એની સંમિશ્રણ થવાને કારણે ભારતની અંદર એક સમન્વયી સંસ્કૃતિ છે એ બની છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિ છે એ વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે એમ માનવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે વારસાનું જતન અને એનું સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક છે બનાવ્યું છે અને ભારતને ગૌરવ છે એ અપાયું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણને જે વારસો છે, જે આપણને મળ્યો છે એ ખૂબ જ સમૃદ્ધ છે, એની પણ આપણે જતન છે એ કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો છે એ જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી
કરવાની આપણી નૈતિક ફરજ છે. આપણો જે ભવ્ય વારસો છે એને કોઈ નુકસાન ન પહોંચાડે, કોઈ હાનિ ન પહોંચાડે, એને કોઈ ખરાબ ન કરે એ જોવાની એક નાગરિક તરીકે આપણી પાયાની ફરજ છે. જંગલો, તળાવો, નદીઓ અને અન્ય વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. આવા જે પ્રાકૃતિક જે વારસો છે એની અંદર જંગલો છે, તળાવો છે, પશુ પક્ષી છે, વન્યજીવો છે, એ દરેકનું અને કુદરતી પર્યાવરણનું જતન કરી તેની અંદર સુધારો કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની પણ એક ભારતના નાગરિક તરીકે આપણી ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ છે પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક છે એ પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તો અહીંયા છે આપણે પહેલા પાઠનું જે પુનરાવર્તન રિવિઝન છે એને પૂર્ણ કરીએ છીએ. તમને કંઈ પણ પ્રશ્ન થાય તો તમે શાળાએ આવીને મને અંગત મળી શકો છો અને તમારી જે સમસ્યા હોય છે એનું સમાધાન છે એ તમે મેળવી શકો છો. તો આજે છે આપણે ભાગ 5ની અંદર આ જે પાઠ પહેલો છે એની સમગ્ર પાઠની ચર્ચા છે આજે અહીંયા સંપૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય છે તમે લખતા હશો અને ફરી એનું રિવિઝન થતું રહે, વાંચતા રહે કે જેથી કરીને તમને મદદરૂપ થાય એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.